વહાલા હરિભક્તો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ભાવ સારો હોય એટલે લોકો તરત એમ કહે હલો કપાસ વેચી નાખી, મગફળી વેચી નાખી. ભાવ સારો હોય તો વેપારી તેલના ડબ્બા ભેગા કરી રાખશે. ભાવ સારો હોય વગેરે વગેરે વાતો બધી તમને ખબર છે, વધારે મારે નથી કરવી. એટલે આ સેવક તમને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. બીજી વાત, આપણી કથા એની સિરીઝ વાત વડતાલની અહીંથી સ્ટાર્ટ થાય છે. હવે આજે કથા નંબર આપણે 1 આપશું વાત વડતાલનીમાં. વડું મંદિર વડતાલમાં ભક્તિ પુત્રે કર્યું ભલી ભાત, તેહ કથા તમને કહું ભૂપ સુણો અભે સિંહ ભ્રાત. વડું મંદિર વડતાલનું તે કથા તમને હું કહું છું. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અભયસિંહ રાજાને કહે છે. અભયસિંહ રાજા ગણોદ ગામના ઉપલેટા એ વિસ્તારમાં, ઉપલેટા ધોરાજી કહે ને એ વિસ્તારમાં આ ગણોદ ગામ આવ્યું. કૈરો ઉત્સવ ફૂલ દોલનો ગઢપુર વિશે ગુણ જાણ, ચૈત્રમાં વડતાલે જવા પરમેશ્વરે કીધું પ્રયાણ. અમદાવાદનું મંદિર થયું ત્યારે વડતાલના હરિભક્તો અમદાવાદ ગયા હતા. બાપુભાઈ જોબન પગીન બધા ત્યારે વાત કરી હતી કે આવું મંદિર તમે વડતાલમાં કરો. મહારાજે કોલ આપ્યો કરશું. પછી ફૂલદોલનો ઉત્સવ ગઢપુરમાં આવ્યો. હવે ચૈત્ર મહિનામાં વડતાલે જવા મહારાજે કીધું પ્રયાણ. ફાગણ મહિનામાં ફૂલદોલનો ઉત્સવ થયો. ફાગણ પછી ચૈત્ર મહિનો આવ્યો એટલે ચૈત્ર મહિનાની હરિજયંતિ મહારાજના પ્રાગટ્યની તિથિ કે પ્રાગટ્ય દિવસ એ વડતાલમાં મહારાજે નક્કી કર્યું. પછી પ્રભુ ત્યાંથી પરવૈરા સાથે લઈને સર્વ સમાજ, જીવા ખાચરે ઉગા મેળીએ રાત રાખીયા શ્રી મહારાજ. કથાના પ્રારંભમાં પંક્તિ આવી કે વડું મંદિર વડતાલમાં ભક્તિ પુત્રે કર્યું ભલી ભાત, તે કથા તમને કહું છું. સમજી ગયા? હા, એટલે હવે એ કથા હાલે છે. વડતાલની કથા અવાંતર બીજી કથા પણ ઘણી આવશે. હવે મારા ગઢપુરથી નીકળી અને વડતાલ જવા પ્રયાણ કર્યું છે. ચૈત્ર મહિનામાં ઉગા મેળીએ રાત રહ્યા છે. તંબુ ખેતરમાં ઉભા કર્યા, તહા ઉતારા સર્વના ઠર્યા, જીવા ખાચરે દીધી રસોઈ, જયમાં સૌ તેહનો ભાવ જોઈ. લ્યો, ઉગા મેળી ખેતરમાં તંબુ કર્યા બરાબર ને જેવા ખાતરે ત્યાં રસોઈ આપી. હા, બધા જેવા ખાતરનો ભાવ જો ખૂબ જમ્યો. જો જેમાં સૌ તેનો ભાવ જોઈ, ભાવ સારો હતો. આગળ વાત કરે ને ભાવની, એટલે રાતે ગાડાયું પર ગિરિધારી, પોઢા સારી રીતે સુખકારી. રાત્રે પ્રભુ ક્યાં પોઢા? ગાડા ઉપર.
અને ઉતારો ક્યાં હતો? ખેતરમાં, આ ગામની બારોબાર. હા બોલો. એક સામાન્ય આમ જનતા જે રીતે જીવન વિતાવતા હોય, પ્રભુ સ્વામિનારાયણ આજે એ રીતે જીવન આ બધું હરિભક્તોની સાથે પસાર કરે છે. અત્યારે સમય પ્રમાણે પીએમની વાત જવા દો, ફક્ત સીએમ મુખ્યમંત્રી આવે ગામડામાં તો એ ઠાઠમાઠ કેટલો ભેગો હોય અને આગળ તૈયારી કેવી હોય. પછી કદાચ ને રાત રોકાયું હોય ગામડામાં તો કે છે ભાઈ ગામડામાં રાત નહીં, અહીંયા બાજુમાં હાવડા ફલાણું શહેર છે તો ત્યાં આપણે આવી રીતે ઉતારવાની સગવડતા કરી કે બરાબર. ગામડામાં ન રોકાય મોટા માણસો. હા એટલે તરત જ હોટલ બુક કરી લ્યા છે તે જે નજીકમાં ગયા હોય. પણ આ તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે હો. હા અનંત કોટી બ્રહ્માંડના રાજા, એક બે નહીં, કરોડો બ્રહ્માંડના અધિપતિ કહેવાય. બરાબર. મુખ્યમંત્રી હોય જે તે રાજ્યના એ સીમિત છે, એના ગામડા ગણી શકાય, વસ્તી ગણી શકાય, બધું ગણી શકાય. પણ આ તો અનંત કોટી બ્રહ્માંડો એને ગણતરી ન થઈ શકે. એના રાજા પ્રભુ છે, છતાં એ ખેતરમાં રાત રોકાના છે. અને ગાડા ઉપર ઓહો જો હે જો શું કીધું, ગાડા ઉપર ગિરધારી પોઈટા સારી રીતે સુખારી, સારી રીતે પોઈટા. સુતા બીજા જનો યાસ પાસ, વારા ફરતી તે જાગતા દાસ. સંઘ છે ને મોટો. હા કોઈ હાથ મારી જાય તો રખોપું કરવું પડે ભાઈ, રખોપું કરવું પડે. હા વારા ફરતી જાગે છે. જ્યારે વીતી ગઈ મધ્યરાત, બની એ સમય અદભુત વાત. મધરાત 12 વાગ્યા થાય ગયો, માથે ચંદ્રમાં આવ્યો. એક અદભુત વાત બને છે. શું? એક પુરુષ મણી માલે ભર્યો, તહા આકાશમાંથી ઉતર્યો. પ્રભુને બહુ પ્રણમીને તે ગયો આકાશમાં ફરીએ. મધરાત ગઈ થઈ ત્યારે આકાશમાંથી એક મણી માળે ભર્યો. એ મણીની માળાઓ પહેલો એક આકાશમાંથી પુરુષ નીચે ઉતર્યો અને પ્રભુને પ્રણામ કર્યા. પ્રણામ કરી અને પાછો આકાશ માર્ગે ચાલ્યો ગયો. બોલો આ કોણ છે? શું ખબર હવે, જો તો ખરા કેવી ઘટના ઘટી ગઈ. અહીંયા વાત આગળ આવશે પછી કરું. હાલો પેલા વાંચું પછી વાત કરું આપણે. પ્રભુને પછી પૂછ્યું દાસે, કોણ આવ્યું હતું આપ પાસે? રક્ષા કલા રાતનો ચોકી ફેરો પરના દાસે જોયું એટલે પ્રભુને પૂછ્યું આ કોણ આવ્યું તું, કોણ વહી ગયું? હા કહે કૃષ્ણ. કૃષ્ણ એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે, હરિકૃષ્ણ મારા ઘનશ્યામ મારા જે કહ્યું તે. કહે કૃષ્ણ તે ચંદ્રમાં આવ્યા, તારા મંડળ ને સાથે લાવ્યા. ચંદ્રમાં હતા અને તારા મંડળ સાથે આવ્યા હતા, નક્ષત્ર માળા બધી. હા કરી દર્શન તે પાછા ગયા, સુણી વિસ્મિત સૌ જન થયા. વિસ્મિત થાય ને, આશ્ચર્યપાયમાં. શું કામ આશ્ચર્યપાયમાં? વાત એવી છે કે ચંદ્રમાં કોઈ એક ખડક છે, બરાબર, ઉગે છે ને હાથમે છે ને આપણે કહી છીએ. પણ હવે વિજ્ઞાન ને આપણી વાત ને બધી અલગ છે. હવે શું કરવામાં કયો છે એટલે બધા સંશય થયો, હા વિસ્મિત થયું. આપણે તો અત્યારે માનવ ને ચંદ્ર એક દેવ છે અને અહીંયા ત્યાં કઈ આવ્યા બધા એમ સમજી લેવાનું. કાયાનગરમાં મોટો ફોલ્ટ સર્જાણો છે એટલે હવે કથા વાર્તા આવી થાય થોડાક દિવસ તો. હા
પ્રભુ પરવૈરા પાછલી રાતે, પહોંચા કારિયાણી પ્રભાતે. પાછલી રાતે પ્રભુ જાય ગાવો પરવારી, અને સવાર થયું તો પ્રભુ કારિયાણી પધારી ગયા. વસતા ખાચર ને દરબાર, ઉતરા જઈ વિશ્વ આધાર. જમી સભા સજી મહારાજે, જેમાં ઉડગણમાં શશિરા છાજે. ધર્મ ભક્તિ ને જ્ઞાનની વાત, કરી અક્ષરાધીશે અગાત. હવે અહીંયા વાત એવી આવી, જમી સભા સજી મહારાજે, જેમ ઉડગુણમાં શશી છાજે, તારોલિયાની વચ્ચે ચંદ્રમા શોભે એ મહારાજે સભા કરી છે. મહારાજ સંત મંડળની વચ્ચે એવા શોભે છે. બરાબર. ધર્મ ભક્તિ ને જ્ઞાનની વાત, કરી અક્ષરાધીશે અઘાત. જો હવે આટલી કથા અહીંયા પર લેવાની છે. ધર્મ જ્ઞાન અને વૈરાગની વાતો કરી. ધર્મ ભક્તિ અને જ્ઞાન, વૈરાગની નહીં, ધર્મની ભક્તિની અને જ્ઞાનની વાત કરી. જો હવે ચોખ્ખી વાત સાંભળો. મોક્ષ કોણ કરે છે? ભગવાનનો નિશ્ચય એ. બરાબર. એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પેલા પૂરેપૂરું હોવું જોઈએ. જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ. હા, અધૂરું જ્ઞાન છે ને એ ઘણા પ્રોબ્લેમ સર્જી શકે છે. જ્ઞાન પૂરેપૂરું જોઈએ. જ્ઞાનમાં ભગવાનની ઓળખાણ, ભગવાનને કેવા ઓળખવા એ જ્ઞાન. ધર્મ એ ભગવાનના પિતા છે, અને ધર્મ એટલે મર્યાદા છે, ધર્મ એટલે ભગવાનની આજ્ઞા છે. બરાબર. અને એકાંતિક ભક્તમાં, એકાંતિક ધર્મમાં પણ ધર્મ આવે છે, એકાંતિક ભક્તમાં પણ ધર્મનું લક્ષણ આવે છે. ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મ જો છે, ધર્મ છે ને એ બાઉન્ડ્રી છે, અને ભક્તિ છે ને એ છોડ છે. રસ્તાના કાંઠે ઝાડવા વવાય છે. અહીં રાજકોટમાં સદભાવ વૃદ્ધાશ્રમ છે, એ તો બહુ જ વૃક્ષો આવે છે. અમારે હમણાં વાવવાના છે 1000 વૃક્ષો. મહિનો લાગશે. હવે રોડને કાંઠે, રોડ વચ્ચે ઝાડવું વાવ્યું હોય, ભાંગી ન નાખે કોઈ, તોડી ન નાખે, ભાંગી ન જાય પશુ કે ઢોર કે વાહન કોઈ, એટલે એને પિંજરું મૂકવું પડે. પિંજરું શું છે? ધર્મ. અને છોડ શું છે? ભક્તિ. ફળ કયું આવે? મોક્ષ. આત્યંતિક કલ્યાણ એનું ફળ છે. બરાબર. તો ધર્મ જોશે, ભક્તિ જોશે, અને જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ઓળખણ. જો આ ત્રણમાંથી અધૂરું રહેશે તો કલ્યાણની બાબતમાં ખોટ આવે, વિલંબ થાય. હા, તમે માળા કેટલી કરો છો એ બીજી વાત આવશે. તમે દંડવત પ્રદક્ષિણા કેટલા કરો છો એ પણ બીજા નંબરમાં વાત આવશે. તમે એકટાણા ઉપવાસ કેટલા કરો છો એ બીજા નંબરમાં આવશે. તમે પદયાત્રા કે પછી ગાડીમાં બેસીને જાત્રાઓ કરો છો કેટલી કરી એ બધી બીજા વિભાગમાં આવશે. જી પછી તમારી પાસે પૈસો હોય તો તમે દાન કેટલા કરોડનું, કેટલા લાખનું, કેટલા હજારનું કર્યું છે એ બધું બીજા નંબરમાં આવશે. હું બાકી રહ્યું? તમારી પાસે સમય છે,
તો તમે શાસ્ત્રોનું વાંચન કરો છો, અનુષ્ઠાન કરો છો, જન્મંગલના પાઠ, વંદુના પાઠ, ભક્તના પાઠ કરો છો, એ બધું બીજા નંબરમાં આવશે. નંબર 1, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનની ઓળખાણ. બરાબર. પછી ધર્મનું પાલન કરો, એટલે આ મર્યાદા એટલે આજ્ઞા, અને પછી તમે ભજન ભક્તિ કરો. ભજન ભક્તિ કરો એટલે એનું ફળ મળે. ફળ ભગવાનની મૂર્તિ કયો, મોક્ષ કયો. હા. હવે બીજા નંબરમાં જેને બધા ગણાવ્યા ને એ બધું તમારા જો આ નિશ્ચય ભગવાનનો સર્વોપરી સુપર ફાસ્ટ. હા, એવો નિશ્ચય હોય, સુપરફાસ્ટ, સર્વોપરી જ્ઞાન, સર્વોપરી ઉપાસના, તો કલ્યાણ આપણા હાથમાં છે. 2 નંબરની વાત બધી, અને આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, નિશ્ચય, ઉપાસના, એટલે કલ્યાણ આપણા, મોક્ષ આપણા હાથમાં આવી ગયો. ભગવાનથી ના પાડી શકાય નહીં. હા, આવી વાત છે. ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો ભગવાને ત્યાં આ ઉગામેળીમાં ઉતારો કર્યો, અને ત્યાં રાત્રે આ સભા ભરાની, અને ત્યાં વાતો બધી કરી. એ આપણે અહીં જોઈ. જય સ્વામિનારાયણ. વાત વડતાલની કથા પહેલી.